ઐતિહાસિક પાટણ અને સિદ્ધપુરની ધરતી પરથી લુપ્ત થયેલી સરસ્વતી નદીના અસ્તિત્વ અને તેના સાંસ્કૃતિક મહત્વ તે જનમાનસમાં ફરી જીવંત કરવા વસંત પંચમીના રોજ વિશેષ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ અને સિદ્ધપુર વચ્ચે પ્રાચીન કાળમાં વહેતી સરસ્વતી નદીના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે સ્થાનિકો અને સાધુ સંતો દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે। ભૌગોલિક ફેરફારને કારણે વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થયેલી આ નદીના કિનારે અગાઉ અનેક ઋષિમુનિઓના આશ્રમો અને વિદ્યાકીય કેન્દ્રો આવેલા હતા। આ પવિત્ર વારસાની સ્મૃતિમાં અને નદીના પ્રવાહને ફરી વહેતો કરવાના હેતુથી માતાજીના ધરા અવતરણ સંકલ્પ સાથે આ પરિક્રમાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દ્વારા નદીને માત્ર નદીના સ્ત્રોત તરીકે નહીં પરંતુ સંસ્કૃતિની ચેતના તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ રહ્યો છે। ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં આજે આદ્ય શક્તિમાં સરસ્વતીના સાનિધ્યમાં ભવ્ય સરસ્વતી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણના સરસ્વતી નદીના પટમાં આવેલા આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પરિક્રમાની શરૂઆત પરંપરાગત પૂજન અર્ચન બાદ સાધુ સંતો દ્વારા વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી। પર્યાવરણના જતન અને નદીના સંરક્ષણના સંદેશ સાથે શરૂ થયેલી આ યાત્રામાં ભક્તિ અને પ્રકૃતિનો સંગમ જોવા મળ્યો હતો। નદી પટ પર આવેલા આશરે 8 જેટલા ગામોમાંથી પસાર થઈને આ યાત્રા પરત આનંદેશ્વર મહાદેવ ખાતે પૂર્ણ થશે। આ સમગ્ર પરિક્રમા આશરે 18 કિલોમીટર લાંબી રહેશે। આ ધાર્મિક યાત્રામાં ગુજરાતભરમાંથી પધારેલા 100થી વધુ સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા છે। પરિક્રમાના પ્રસ્થાન સમયે માં સરસ્વતી અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। નદી તટ પર વસેલા ગામોમાં શ્રદ્ધાળુઓ દ્વારા આ યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવશે। નદીઓના મહત્વને સમજાવવા અને તેની પવિત્રતા જળવાય તેવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે કે સરસ્વતી માતાનું ધરા અવતરણ શાસ્ત્રોની અંદર પુરાણોમાં આ વસંત પંચમીના દિવસે થયેલું છે। અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે માતા સરસ્વતી સૂકી પડી છે। આપણે એને ભેગા થઈને ભેગા મળીને એને પુનઃ ધરાવતરણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલે આ પરિક્રમાનું પૂરેપૂરું આયોજન 16 કિલોમીટરનું છે। 6 કિલોમીટર પૂરી કરી છે અને 10 કિલોમીટર બાકી છે। આ પરિક્રમાની અંદર દૂર દૂરથી સંતો મહંતો આવેલા છે, નાના બાળકો જોડાયેલા છે, યુવાનો છે, યુવતીઓ છે અને ક્યાંક ક્યાંક અમુક એજેડ સિનિયર સિટીઝનો બી છે। અને અમે બધા જ ભેગા થઈ અને આ પરિક્રમા ખુશ આનંદથી ખૂબ ખુશ રીતે બધા ભેગા મળી અને આ પરિક્રમાને પૂરી કરવા માટે તૈયાર છીએ। આજ સુધી નર્મદાની પરિક્રમા કરી છે, ગિરનારની કરી છે, પણ સૌ પ્રથમવાર પાટણની અંદર માં સરસ્વતીની પરિક્રમા આજે સ્ટાર્ટ થાય છે। સનાતન પરંપરાના આધાર સ્તંભ એવા વેદોમાં ઋગ્વેદ જેવા વેદમાં નદી તમે એટલે કે નદીઓમાં શ્રેષ્ઠ એવી ઉપમા ધરાવનાર ભગવતીમાં સરસ્વતી જ્યારે પાટણ પ્રદેશમાં થઈને વહી રહી છે। આજે પ્રત્યેક પાટણવાસી એ નદી પ્રત્યેની કૃતજ્ઞતા ભાવ શ્રદ્ધા અને એની પૂર્ણતાની પ્રાપ્તિને અર્થે કરીને આ પરિક્રમા કરી રહ્યું છે। આ માત્ર પરિક્રમા નથી, આ પરંપરાની પ્રતિષ્ઠાનું પ્રથમ પગથિયું છે। આજે નર્મદાની પરિક્રમા માર્કંડ ઋષિએ કરી હતી અને આજે સમગ્ર પાટણ સરસ્વતીની પરિક્રમા કરવાને જઈ રહ્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ તે આખી સરસ્વતીને પુનઃ ધરા અવતરણ માટે કરીને આખી નદી ઘણા વખતથી સાંભળવામાં આવ્યું કે સરસ્વતી ગુપ્ત છે, ગુપ્ત છે, ગુપ્ત છે, લુપ્ત થઈ ગઈ છે અને આ નદીને આજે દ્રષ્ટિગોચર કરવા માટે કરીને આ બધો આખો પાટણ પ્રયત્ન કરી રહ્યું છે। એના મુખ્ય 3 ઉદ્દેશ સિદ્ધ થાય છે। આ પરિક્રમાથી થશે શું, આ પરંપરાથી થશે શું, તો કે 3 મુદ્દા સિદ્ધ થાય છે। પહેલું તો જેટલા પણ નદીપટના ગામડા છે અને નદીપટના ગામડા આર્થિક રીતે સદ્ધર બને છે, એમની આર્થિક સદ્ધરતા ઉપર આવે છે। એમની આર્થિક સદ્ધરતા એટલે આખા પાટણની આર્થિક સદ્ધરતા। બીજું, આધ્યાત્મિક સિદ્ધિઓ જેટલી પણ છે એ સરસ્વતીના કાંઠે વિક્ષેમ છે।
આપણા ત્યાં દેવશંકર દાદા થઈ ગયા, આખી જિંદગી ગાયત્રીનો જપ કર્યો આ સરસ્વતીના કિનારે, અને એ વખતની જાહો જલાલી ફરીથી પુનઃ પ્રસ્થાપિત થાય. અને ત્રીજું અને અંતિમ પ્રાકૃતિકતા, અને જેટલી પ્રાકૃતિક સફળતાઓ છે એ આપણને મળી શકે એમ છે. આ ત્રણેય મુદ્દા પોષાય અને મુખ્ય ઉદ્દેશ આ છે, આખું એ પાટણ એક થાય. અને એ ભગવતી સરસ્વતી જ્યાં ગંગા પણ આવીને પાપ ધોવે છે, અને ગંગા પણ આવીને જ્યાં પાપ ધોવે છે એ જગ્યાએ આવો, અને આખું એ પાટણ કરી રહ્યું છે. મારો રાજીપો વ્યક્ત કરું છું.